રાજ્યમાં સહકારી સોસાયટીમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય। ટ્રાન્સફર ફીના મુદ્દે રાજ્ય સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું, જેમાં મકાનની વેચાણ કિંમતના 0.5% અથવા 1 લાખ રૂપિયામાંથી જે ઓછી હશે તેટલી જ ટ્રાન્સફર ફી લઈ શકાશે। સહકારી સોસાયટીઓમાં ઉપરાંત કોઓપરેટિવ સર્વિસ સોસાયટીને પણ આ નિયમ લાગુ પડશે। રાજ્ય સરકારના ગેજેટ નોટિફિકેશન મુજબ ડેવલપમેન્ટ ચાર્જ કે અન્ય કોઈપણ નામે બીજો કોઈપણ ચાર્જ વસૂલી શકાશે નહીં। મિલકતના વારસદારોને કોઈ અવેજ વગર થનાર મકાન ટ્રાન્સફર પર કોઈ જ પ્રકારની ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં। નિયમોમાં સોસાયટીઓને નવા સભ્યો પાસેથી વિકાસ ચાર્જ, દાન અથવા અન્ય કોઈપણ ભંડોળમાં યોગદાનની માંગણી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। રાજ્યમાં સહકારી સોસાયટીમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે કર્યો છે મહત્વનો નિર્ણય। ટ્રાન્સફર ફીના મુદ્દે રાજ્ય સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું, જેમાં મકાનની વેચાણ કિંમતના 0.5% અથવા 1 લાખ રૂપિયામાંથી જે ઓછી હશે તેટલી જ ટ્રાન્સફર ફી લઈ શકાશે।